મિત્રો નમસ્કાર મિત્રો, આપણે આવે છીએ આજે અસારા ગામમાં શિવરામભાઈ દાનાભાઈ રાજપૂત. શિવરામભાઈની ઉંમર નાની છે છતાં પણ એમને જે ભેંસોમાં જે દૂધ છે ને ભેંસો વાસ્તવમાં જે બંને નસલ છે એમની પાસે એ આખી દુર્લભ છે, રેયર છે. કારણ કે એમની ભેંસોમાં દૂધ પણ બહુ સારા એવા છે, કેરેક્ટર પણ બહુ સારા એવા છે અને એમની ભેંસો સમજી લો કે મોઘી પણ ખરી. ઉંમર નાની છે પણ એમની જે હુનર છે ને, જે પશુ પારખવાની જે સિસ્ટમ છે અને સંવર્ધન કરવાની જે સિસ્ટમ છે આખી અલગ જ છે. કારણ કે એમની નાની નાની ભેંસો પણ 2-3 મહિનાની પાડીઓ પણ બહુ મોઘી કિંમતે વેચાય છે. તો આજે એમની જે આ ભેંસ છે ને એનું આપણે લાઈ કરવાનું છે. સાંજનો સમય છે અને આ ભેંસ સાંજના સમયે કેટલું દૂધ આપે છે એ તમને લાઈ બતાવીશ. તો વિડીયામાં તમે અંત સુધી બન્યા રહેજો. આપણે સમજી લો કે શરૂઆત કરીએ ત્યારે બાલ્ટી આ તે બધું ઊંધું કરીને તમને પ્રોપર વ્યવસ્થિત બતાવવાનું છે. તો ગામ છે અસારા, તાલુકો સુઈ ગામ ને જિલ્લો બનાસકાંઠા. અત્યારે તમે વાવ થરાદ પણ કહી શકો છો. તાલુકો વાવ, સોરી વાવ, તાલુકો વાવ અને જિલ્લો બનાસકાંઠા. જિલ્લો વાવ થરાદ થઈ ગયો હવે. હા, અત્યારે જિલ્લો વાવ થરાદ થઈ ગયો અને ઓવરઓલ સમજી લો કે જે બનાસકાંઠા કહેવાય છે એ અત્યારે લોકો બનાસકાંઠાથી વધારે ઓળખે. સાંજનો સમય છે અને 6:19 થઈ છે. 11મી તારીખ છે, 6/19/11 તારીખ અને સાંજનો સમય છે. અને સાંજના સમયે આ ભેંસનું આપણે લાઈવ કરીએ. વિયાણ સમય કેટલો થવાનો? વિયાણ એને 3.5 મહિના. વિયાણના 3.5 મહિના. બચ્ચું કયું છે આનું? બચ્ચું મરી ગઈ, પાડી હતી, ધૂળ ખાઈ ગઈ ને એટલે મરી ગઈ, માટી ખાઈ ગઈ હતી. મિત્રો 3.5 મહિનાનું વિયાણ છે. હવે તમે બાજુમાં જ એક્ઝેક્ટ બાજુમાં ઊભી છે. 4.5 થી 5 મહિનાનું વિયાણ છે. અને મિત્રો આ ગરમીમાં જે એને દૂધ આપ્યું છે ને આપણે લાઈવ થઈ ગયું છે અને આ ગરમીમાં જે દૂધ આપ્યું છે ને વાસ્તવમાં તમે જોઈને ખુશ થઈ જાઓ. અને આ ભેંસનો તમારે વિડીયો જોવો હોય તો ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જોઈ શકો છો. બહુ મજબૂત દૂધ આપ્યું છે. તો પહેલાં તમે આ ભેંસનું લાઈવ જોઈ લો અને પછી તમે એ ભેંસનું લાઈવ જોજો. તો ઓવરઓલ શિવરામભાઈની જે ભેંસો છે એ બધી એકથી એક ચડિયાતી છે. તમે એક ભેંસ જુઓ અને બીજી ભૂલી જાઓ. કારણ કે જે એના કેરેક્ટર છે, તમે બાજુમાં જે બેઠી છે આ બધી નામચીને ભેંસો છે અને ઉંમર નાની, કામ મોટું. અને ઓવરઓલ જે હરેક ભેંસ એવરેજ જ્યારે પીક ઉપર હોય, બધી ભેંસોનો તાજું વિયાણ હોય એ ટાઈમે એવરેજ 8-8.5 લીટર ટાઈમનું દૂધ, એટલે દૈનિક 16 થી 17 લીટર જેવું દૂધ. મિત્રો એમાં ઘણી દૂધવાળી પણ ખરી, અમુક થોડાક ઓછા દૂધવાળી પણ ખરી, પણ મિત્રો એવરેજ હરેક ભેંસનું દૂધ પીકમાં તાજા વિયાણ વખતે 8-8.5 લીટર ટાઈમનું હોવું એ મુશ્કેલ છે. પણ આ શિવરામભાઈની ભેંસોમાં જ આ બધા રેકોર્ડ છે. અને જે ભેંસોમાં જે આપણે નથી કહેતા કે ભાઈ પીકમાં 11-12 લીટર દૂધ આપે અને છેલ્લે મૂકતા વખતે ડ્રાય કરતી વખતે પણ કેટલું હોય છે શિવરામભાઈ છેલ્લે મૂકવા વખતે? છેલ્લે લગભગ 3-3.5 લીટર દૂધ હોય છે. છેલ્લા 6-6.5-7 મહિના ગાભણ હોય કે ને તો સુધી. અચ્છા. હા, આ બધી લગભગ મારા કને 12 ભેંસ તો એવી છે 7-7 મહિના સુધી ગાભણ હોય ને, 7 મહિના ગાભણ. અચ્છા. તો સુધી લગભગ 4 લીટર ઉપર દૂધ હોય. અચ્છા. હા, કોઈક ભેંસ તો અમુક વાર તો મારે હપરાણી ઢલી કરવી પડે છે કે કહેવાનું 9 મહિને હું ઢલી કરું એટલે દોવાની હોય ને મારે, એટલા માટે. નકા તો સેટ સુધી ના જ નહીં પાડતી, ખોણ કાપી નાખો એટલે પછી જો બાલ્ટી ઊંધી થઈ જાય, બાલ્ટી ખાલી. હવે મિત્રો સમજી લો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે કહીએ કે 305 દિવસના રેકોર્ડ, એ 305 દિવસના રેકોર્ડ તો ઓલરેડી એ 5000 થઈ જાય. હવે શિવરામભાઈ જે કહેશે કે ભાઈ 7 મહિનાને ગાભણ હોય એ ટાઈમે 4 લીટર પ્લસ દૂધ હોય, એટલે એ જે એ કરે છે કે જે લાસ્ટ આપણે મૂકવાનું હોય, જ્યારે પશુને એકદમ ડ્રાય કરવાનું હોય, જ્યારે પશુને એકદમ દૂધ સુકળવાનું હોય, એટલે એ એમ કે ચારો ઓછો કરી દે, ખાણ ઓછું કરી દે, એ ટાઈમની વાત કરે છે. બાકી સમજી લો કે છેલ્લે પણ એ ખૂબ સારું એવું દૂધ હોય. ઓવરઓલ સમજી લો કે જે 7મા મહિને જે તમે વાત કરી, ગાભણ કેટલા મહિને થાય પશુ વિયા એટલે? વિયા એટલે લગભગ તો 8 મહિના ઉપર થાય, 3 મહિના વચ્ચે એને આવી જાય ભેંસ. 3 મહિના આસપાસ. 2 મહિના ઉપર થાય, 3 મહિના વચ્ચે આવી જાય. પાડો ભંગાત હોય કે નહીં એટલે ગાભણ થઈ જાય. ગાભણ થઈ જાય. એટલે મિત્રો ઓવરઓલ સમજી લો કે 5000 ઉપર એમના રેકોર્ડ પણ થઈ જાય. કારણ કે આ વિસ્તાર એક એવો વિસ્તાર છે જે સૂકો વિસ્તાર છે અને વાવનું અસારા ગામ એટલે કે ભારતનું અથવા તમે ગુજરાતનું એ છેલ્લું ગામ છે. અને આ એક રણ છે, સૂકો વિસ્તાર છે, જ્યાં તમને એકલું મીઠું જોવા મળે.
અને અહીંયા તો નથી એવી કોઈ ફેસિલિટી જે લીલા ચારો એમને તમને વ્યવસ્થિત ઉપલબ્ધ થાય. નથી કોઈ એવી પાણીની વ્યવસ્થા જે પશુઓને પીવા માટે એટલું બધું પાણી ઉપલબ્ધ થાય. પાણી મળે પણ ઘણા બધા એવા સેટલમેન્ટ કરવું પડે ત્યારે. આ અમારા જૂનામાં જૂની ભેંસ છે. અમુક કહેતા હોય છે કે 10 વેતર થાય ને એટલે ભેંસ દૂધ નથી આપતી. આ મારી પેઢીઓ ખતની 3 પેઢીથી મારી ભેંસ છે ને 10મું વેતર મારે ઘરે વિયાણી. અચ્છા 10મું વેતરને તમે લાઈવ કરાવો છો? ચોથા વેતરની હાલ 10મું વેતર વિયાણેલી છે. અચ્છા હા શું વાત છે સાહેબ. આ બધા લગભગ બધા ટોટલ મને ઓળખીતા બીડરો હતા ને બધા ઓળખે છે. આ ભેંસ આમ ઘરવાળી ભેંસ તરીકે અમે ઓળખવા. જૂનામાં જૂની નસલ આ રહ્યા છે. અચ્છા આ 3 પેઢીથી મારી. 3 પેઢી એમ. હા બધા બે જાય. અને આને શું શું આપ્યું તમને 10 વેતરમાં? આણી ઓણ પાડો લાવવાનો હતો. 5 પાડી અને 5 પાડ એમાં 4 પાડા આવ્યા અને 6 પાડીઓ આવી. 6 પાડ્યું આવ્યું. હોય પાડા બધા ક્યાં ગયા? પાડા 2 તો આપી મરી ગયા હતા. ધૂળ ખવું ગાધી પર હું દોરા હાડે એક આવી તો ચાજી છુરો તો 2 જાય તો કેમ દાદો રે બોલાવી હતા. નીતા તું બોલાવી એને સુરો ની દોરાવી. પાડીઓ કેટલી? 5 પાડીઓ. એક ઊંટની પાડી મરી ગઈ. 4 પાડા હતા એમાં 2 પાડા મરી ગયા. ધૂળ ખાઈ ખાઈને એક આબુ બોછો હતો. અચ્છા મેં મનતા કરી હતી અમારા દાદાને પણ 7 દાડા થઈ ગયા. પછી પાડો 7 દાડા સુધી આબુ બોજ્યો હતો. મોતરનો આબુ થઈ ગયો હતો. પછી મેં દોતીવાળા લઈ જવા તૈયારી કરી પણ પછી બસ એવું લાગતું નતું એનું. અચ્છા એક પાડો મેં આનો આલ્યો તો ધોનેરા સાયડા રમેશભાઈ ખરા હોવે બનાસ ડેરીમાં આપણો પહેલો નંબર આવે એમના દૂધમાં. અચ્છા એમને આપ્યો તો રમેશભાઈ ને પ્રકાશભાઈ 2 ભાઈ છે. અચ્છા એમને આપ્યો તો આ ભેંસનો પાડો મેં. જો મિત્ર તમે એની ભેંસની તમે ધાર જોઈ શકો છો. દૂધની જે પનાવટ કહેવાય ને એ આમ આખી અલગ જ છે. જોઈ લો તમે બહુ મજબૂત ધાર છે. હળવી 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 આસ્તે આસ્તે બે આસ્તે આસ્તે બે હળવી હળવી આસ્તે આસ્તે આકલે જ નથી. સમજી લો કે પશુપાલક જ્યારે લાઈવ કરાવે ત્યારે આપણે થોડુંક એમ કે વિડીયો શૂટિંગ વખતે થોડોક આપણે ચર્ચા વિચારણા કરીએ, થોડા ઘણા બોલીએ. એ ટાઈમે પશુ ઓવરઓલ તમે જોઈએ તો આપણે થોડા ઘણું એ દૂધ ઓછું કરી દે છે. તો ઓલરેડી બધાને ખબર હોય છે. કારણ કે આસ્તે આસ્તે જ્યારે આપણે લાઈવ કરવાનું હોય એ ટાઈમે પશુ પણ થોડુંક હેરાન થતું હોય. શું થોડીક પગ ઉપાડે બિન કાયમ હોમી દોરાવે એટલે આ ભાઈ દોરાવે બિન કે હોમી મુની દોરાવું. રાઈટ વાત લાયું થાય ને હોવા હોવા એના લીધે. રાઈટ. આજે ભાઈને બે આવ્યા છે કારણ કે કેમેરા આપણે એમ કે કેમેરામાં બધું શૂટિંગ કરીએ છીએ. સાંજનો સમય છે એટલે થોડુંક ફોકસ એ ટાઈમનું થઈ જાય છે. અને જોઈ પંજાબ હરિયાણાના ઘોડે તો બોધી નોખવાનું ને એટલું બધું ખવડાવવાનું હોય ને તો એમનું કોઈ ના આવે પાછું આગળ. 24 કલાક વગડે ફરતી હોય. વગડે ફરીને દૂધ હાલવું ને ઊભી ઊભી તો હાલે. એના માથે કેટલો બધો આમ ખોરાક બધો એવો. આ તો અમે તો ટોપલો મૂક્યો 2 કિલા દોણો 2-4 કિલા દે પછી પતી ગયો. પછી હુકી સાર એમાં સારમાં હું વરસાદે બધી ઝાર બગાડી જોઈ. અચ્છા હમણાં નકા જુવાર સારી હોય ને તો પણ લીટર દૂધ વધારે હાલે એમ. રાઈટ. નીલું હોય તો વાત જ અલગ છે. એ તો તાર મકાઈ હતી તમે તો 10 દાડો પહેલા આવો ને તો ખબર પડો લાવ્યું થોત તો તમારે 2 ભેંસો ને ડોલે બદલાવી પડતી એમ. હા પંજાબ અને હરિયાણા વિસ્તારમાં જે સમજી લો કે પશુપાલકો જે ટ્રીટમેન્ટ આપે છે એસી બેસી કમરા બમરા ગાડલા બાડલા પંખા ફોગરા તે બધી સિસ્ટમ આપે છે. અને એની જ ભેંસો આરી ભેંસો ત્યાં આગળ આપવામાં આવે પતા નેસો બતાવો જે કર્યો તો જે આ ભેંસણા જે રેકોર્ડ બને એ આખા અલગ જ બને. કારણ કે બંને એ કોઈ નાની મોટી એવી નસલ નથી, બહુ મજબૂત નસલ છે. અને સ્વભાવની દ્રષ્ટિએ એકદમ શાંત છે અને આખા વેતરમાં દૂધ આપે છે. અને સમજી લો કે જે ભાઈ 2 સાઈડ જે દોવામાં આવે છે ઓલરેડી ઘણી બધી એવી નસલો હોય છે જે બંને સાઈડ ના આપે. હવે ઓલરેડી શિવરામભાઈની સામે બેન દોવા બેસે પણ અત્યારે આપણે લાઈવ કરીએ છીએ તો બીજા ભાઈને બે આવ્યો એટલે સમજી લો કે કોઈ બી બહારનો વ્યક્તિ હોય એને પણ એ એક્સેપ્ટ કરી લે એમ કમ્ફર્ટેબલ છે દોવા માટે. એટલે નસલની વાતું ન થાય. આ ઉલો જ રહો કેટલા એક જ બે ખરાબ નેસો ન થાય. શિવરામભાઈનું જે કામકાજ છે આખું અલગ જ છે. શું અત્યારે તો બધું હુકા ઉપર જ છે બધું મોસ્ટ ઓફ શિવરામભાઈ હુકા ઉપર જ છે ને અત્યારે બધી શુકા ઉપર. અચ્છા
તો સવારમાં તો બધી જતી રહી, બધી ખેતરમાં બધી ખેતરમાં આવે દોયા પછી. દોયા પછી 8 વાગે છૂટી જાય બધી બધી વગડે જતી રહે. અચ્છા, ચારો પછી અહીંયા નોખો ને ત્યાં આગળ? ના અહીંયા કશું નહીં, હું ખાઈને જાય. અચ્છા, ખાલી તમે ત્યાં પગ ખાલી અહીંયા ખાડામાં જઈને પોણે બેઠી રહે. અચ્છા, 2 પૂળા હાલવાના, અત્યારે 3 છે પૂળા હાલવાના હોય. એક ભેંસને અત્યારે 3, સવારમાં 1 પૂળો, 4 પૂળા હાલવાના. અચ્છા, બીજું કોઈ લીલું તો હાલમાં નહીં નથી? જો મિત્રો સમજો કે ભાઈ સોચો દોરાઈ જાય, હવે ઉઠી જાય. કોઈ લીલાની અહીંયા સગવડ નથી અને પૂળા જે આપવામાં આવે છે અને પશુ સમજી લો કે ગરમીમાં પણ ખૂબ સારું દૂધ છે. અને અત્યારે સમજી લો કે હમણાં જે પશુઓમાં દૂધ છે એ બહુ સારા એવા છે. અત્યારે 11 ભેંસો છે ને દૂધ ઉપર? 15 ભેંસો. 15 ભેંસોમાં હાલમાં દૈનિક 161 લીટર જેવું દૂધ થાય છે. એટલે ખૂબ સારું એવું દૂધ કહેવાય, ખૂબ મજબૂત દૂધ કહેવાય. ફેટ પણ બહુ સારા છે, 7.5 જેવા છે ને ફેટ? 7.5 આવી જાય, 7.5 ફેટ આવે છે. અને અત્યારે 11,000નું દૂધ થાય છે. ખર્ચો પણ એ 7,000નું થાય છે. એટલે ઓવરઓલ દૂધની દ્રષ્ટિએ જોઈએ તો 4,000 જેવો એમનો પ્રોફિટ રહેશે, ખર્ચો બધો કાઢીને. અને જે ભાવ ફરક જે 12 મહિને જે એન્ડિંગમાં જે મળે છે એ પાછો અલગ. અને અહીંયા તમે જોઈ શકો છો આ એમની નામચીના ભેંસ. શું નામ છે આનું શિવરામભાઈ? આનું લાડકી, આનું ખોડી. ખોડી મિત્રો, શિવરામભાઈની ખોડી તો ઓલરેડી બધે ફેમસ જ છે. અને આનું નામ છે લાડકી, જે ખુદનું બ્લડ છે, જૂની નસલ. કાળદાનો ટુકડો હતો એ તો મરી ગયો. હા, એક એમની એક ભેંસ હતી, એ એમને જે ગળામાં જે કોટિયા હોય છે ને, કોટિયું ક્યાંક જે લીમડાની અમુક ડાળી બાળી હોય ત્યાં આગળ એવી ઓટી આવી ગઈ, એના હિસાબે એ મૃત્યુ પામી. પણ એ ભેંસ આખી નસલ જ આખી અલગ હતી. અને શિવરામભાઈને ખુદ સમજી લો કે અત્યારે થોડા ઘણા એમ જે પશુ પ્રત્યે એમ કે જે પશુપાલન ક્ષેત્ર થોડા ઘણા એવું બધું ખરું, પણ જે અત્યારે જે ભેંસ મર્યા પછી એમને થોડોક ઉત્સાહ ઓછો થયો. શું કહું શિવરામભાઈ? 4 કિલો વજન ઘટી ગયો મારું. 4 કિલો વજન ઘટ્યું. અને આપણે ઘણા બધા એવા વિડીયોમાં તમને બતાવ્યા છે. અને આ જ વિડીયોમાં એ જે આગળ આપણે જે વિડીયો લીધા એનું શું નામ હતું? મોણકી નામની ભેંસ. તમારે લાઈવ જોવું હોય તો આ જ વિડીયાની ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપું છું, તમે જોઈ શકો છો. અને માણકી રૂપ બૂપ આ તે બધી રીતે બહુ સારી હતી. ઓખમાં એક કેરી હતી ને? 2 ઓખમાં, 2 ઓખમ કેરી હતી, મંગળ હતી. હા, અને બધી રીતે એમ મજબૂત હતી. રૂપ, શીંગ, ક્વોલિટી, હાઈટ અને દૂધમાં સારી હતી. કેટલું હતું એમાં દૂધ શિવરામભાઈ? એ અહીંયાથી ફોરેન નથી, આટલી હેડ દીધી. અચ્છા, પહેલી હાથમાં 8 લીટર દૂધ આલી દીધું. અચ્છા, પહેલા વેતરમાં. જો મિત્રો, પહેલા વિતરમાં 8 લીટર દૂધ એટલે કોણ ખાઈ ગયા એને તો પૂરું ખોણ નાખવાનું હોય ને, તો ક્યાં જાય? તો કેટલું દૂધ હાલે? સાચી વાત. એટલે કીધું બે હેડ દીધી, 12 લીટર 2 હેડ દીધી, 11 બે ભેંસ હેડ દીધી. પણ આ મકાઈ થઈ રહી ને તાનિયા ઘટી એટલે. અચ્છા, ના અમે તો સમજી લો કે આ ટાઈમે તમે 8 લીટર દૂધ બતાવી લો. આ તો વસ્તી તમે કાયમ કે કરતા હતા એટલે નકામું લાવી ઓમ છે ને જોઈ લે, બધાને ખબર જ છે કે તે દૂધ હાલે. દૂધ વગરની ભેંસ નકામી પડે. અત્યારે તમારે આમ ચાલે જ નહીં. સાચી વાત. ભેંસને કન દૂધ જ હોવું જોઈએ તો આપણે આગળ વધી ગયો, નકા વધી જ નકો. રાઈટ. અને એનું બચ્યું હોય ને તોય મોડું ન થાય ગમે તારે. હા, રૂપમાં મોડું હોય તો ચાલે, બાકી દૂધમાં તો મોડું ના હોવું જોઈએ. રૂપ પાડો લાવે અને દૂધ ભેંસ કન હોય તો જ પાડામાં દૂધ આવે, નકર ના આવે પાડીમાં. સાચી વાત. પાડો તો ખાલી 30-35% વધારી શકે. 35% રૂપ લાવે પાડો. અને પાડો પણ સારી માનો તો હોવો જોઈએ, નકા ઉતારી નાખે દૂધ ના આવે એમ. રાઈટ વાત છે. એટલે હારો ને પાછા એમાં એનું જે લોહી ટ્રાન્સફર કરવાની જે એબિલિટી કહેવાય ને, જીન, એ મજબૂત હોવી જોઈએ. લાવો ભાઈ, આપણે બાલ્ટીને બધું લાવો તમે. લો તાર 3.5 મહિના વિયાણના. 3.5 મહિના. 3.5 મહિના વિયાણના. પાડી હમણાં 15 દાડાથી મરી ગઈ. અચ્છા, ગરમીના હિસાબે? ના, ધૂળ ખાઈ જતી, મોસિયું માટે ખાઈ જતી. અચ્છા, તો એટલે બધા તમે આ બધા શીકલા પહેરાવો છો એમ જેની પાડી ને? હોય. બસ લો, એ બાલ્ટી ખાલી રેડી. તમે આ બાલ્ટીમાં 1-2 પટ્ટીઓ મારી દો. આને તો ગતું ખાણ જ નહીં.
ના અરે તાજા વેણ વખતે તો પીકમાં તો બહુ મોટા એવા રેકોર્ડ કરે. કીધું ને 12 હેડતી હતી 2 શંકર જાય ને ખોડે તો નીલું પછી તાજી વિયર હતી. હમણાં 2 દાડે તાપે બહુ પડે. હા તાપે પડે, રાઈટ વાત છે. ભાઈ પકડ દો, ઓલે માટીમાં બેસી ના જાય જાડે. ઓકે, પેલો તમે અંદર મેઝર અંદરથી ભરી લો. એક મિનિટ માખી પડી લઈ લો. એક બે ત્રણ ચાર પાંચ છ. તમે એ વેડી દો ઓલામાં. એટલે 6. હા ભાઈ હળવી હળવી. 7 છેદરે થોડું 8 મિત્રો 8 લીટર ને 800 ગ્રામ એટલે ઓવરઓલ સમજી લો કે 3.5 મહિનો વિયાણ છે. લીલો ચારો નથી અને ખોણદોણ મીડિયમ ગરમીનો માહોલ અને છતાં પણ ખૂબ સારું એવું દૂધ કહેવાય મિત્રો. સમજી લો કે આની આ જે ભેંસ તાજા વેણ વખતે અને એ પણ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરવામાં આવે, ચારો બારો આ તે બધું લીલી વ્યવસ્થિત ફેસિલિટી આપવામાં આવે. નીલું હોય ને, નીલું 10 દાડા એકદમ કપાઈ ગયું દૂધ. તો બાકી જે એના રેકોર્ડ બને આખા અલગ જ બને. પણ આપણને ખબર પડે ફેર પાછી તૈયાર થશે આવતે વિયાર એટલે ફેર ઉતારશો. મહિનાની વિયાર હોય ને 4 વર્ષ એટલે ઓલરેડી સમજી લો બધા લોકોને ખબર છે ભાઈ શિવરામભાઈની જે ભેંસોમાં જે દૂધ છે ને એ વાસ્તવમાં આખા મજબૂત જ છે. તો વિડીયો કેવો લાગ્યો મિત્રો? વિડીયોમાં સારી લાઈક કરજો, કોમેન્ટ કરજો. વિડીયોનો અહીંયા આપણે સમાપન કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. આભાર.